આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો। જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો। તે ઈ ભાઈ મને કે આ બુદ્ધ ભગવાને જે આ કીધું છે ને ઈ કે આ મને ગળે નથી ઉતરતું। મેં કીધું ભાઈ તારે હજી બધી બાબતની હરખાઈ હશે ને એટલે તને આ ગળે ન ઉતરે। જેને જેને ચારેય બાજુથી દુખે ભવડા માર્યા હોય ને એને જઈને તું પૂછ નહીં, તરત હા પાડશે કે ના બુદ્ધ ભગવાને સાચું કીધું। 5% કોઈને કદાચ દુઃખ ઓછું હોય તો એના આધારે એવું ન માની લેવાય કે જગતમાં દુઃખ નથી। અમારા ભક્તિ માતાને ધર્મદેવે સ્વામિનારાયણ ભગવાનના પિતાએ જ્યારે બહુ દુઃખ આવ્યું અને એમના પત્ની ભક્તિ માતા રુદન કરતા હતા અને તેથી ધર્મદેવે એટલું કીધું તું, દેવી યતો દુઃખમયમ જગત, આ જગત આખું દુઃખમય છે। પ્રદીપ કુમારે તો બહુ સરસ ગાયું, हमने जग की अजब तस्वीर देखी, एक हंसता है 10 रोते। हमने जग की अजब तस्वीर देखी, एक हंसता है 10 रोते। एक हंसे छे तो 10 सामे रोवे छे। અને એને આધારે આ બુદ્ધ ભગવાન બોલ્યા ક્ષણિકમ ક્ષણિકમ દુઃખમ દુઃખમ, પણ એ વાત અનુભવ વિના માણસને સમજાતી નથી। આ જે કઈ વાતો છે એ જેને અનુભવમાં આવશે એને તરત સમજાશે। કર્મનો સિદ્ધાંત આખી દુનિયા માને, રૂપકો દ્વારા આ બધી કથાઓ સમજાવવામાં આવે। જનમેજય રાજા એમના 3 ભાઈઓ યજ્ઞ કરે છે અને એમાં દેવતાઓની એક પુત્રી જેનું નામ હતું શર્મા, એમનો દીકરો એનું નામ હતું સારમી, એ ત્યાં યજ્ઞમાં આવ્યો। શર્માયા અપત્યમિતિ સારમેય, શર્માનો દીકરો સારમી કૂતર્યો ત્યાં યજ્ઞમાં આવ્યો। જન્મેજયના ભાઈઓએ આ કૂતરાને માર્યો એટલે કૂતર્યો રોતો રોતો એની માં પાસે ગયો। સારમી રોતો રોતો એની માં શર્મા પાસે ગયો। શર્માએ પૂછ્યું કે બેટા તું શા માટે રડે છે? એટલે છોકરાએ બધું કારણ બતાવ્યું કે આ રીતે હું યજ્ઞમાં ગયો તો ને મને માર્યો, જન્મેજયના ભાઈઓએ માર્યો। તમે એક દેવતાઓની પુત્રીની વાત જોજો, એ કહે છે કે તે જરૂર કાંઈક એનો અપરાધ કર્યો હશે, યજ્ઞમાં તે કંઈક અપરાધ કર્યો હશે એટલે તને માર્યો હશે। આ છોકરાઓ આવે ને રોતા રોતા તો માએ પેલા પૂછવું કે તું રડીશો શું કરવા? એ કારણ બતાવે ને તો પેલા ઈ જાણવું કે આપડા ટપુડો કંઈક ખોટું કરીને નથી આવ્યો ને, સીધું વેલણ લઈને ન ઉપડવું। હા, આડોશી પાડોશી હારે બાંધવા કે દેરાણી જેઠાણી હારે બાંધવા સીધું ન ઉપડવું, પેલા તપાસ કરવી કે આપણો ટપુડો તો હખણો રહ્યો તો ને, કોકના કાચ ફોડીને આવ્યો પછી લાફો મારે જ ને કોક। શર્માએ પૂછ્યું છે બેટા તે જરૂર કંઈક અપરાધ કર્યો હશે યજ્ઞમાં, અને ત્યારે આ સારમી કહે છે કે મેં કાંઈ અપરાધ નથી કર્યો, નથી મેં હવિષ્ય હામું પણ જોયું, હવિષ્યને હું ચાટ્યો તો નથી। હવિષ્ય એટલે જે યજ્ઞમાં આહુતિઓ આપવાની આવે, જે કંઈ દ્રવ્યો હોય, મેં એને ચાટ્યું નથી, મેં એની હામું જોયું નથી, હું તો યજ્ઞની બહાર હતો। અને જ્યારે પુત્રએ એમ કહ્યું કે મારો કોઈ અપરાધ નહોતો, ત્યારે દેવતાઓની પુત્રી શર્મા એના પુત્ર સારમીને લઈ અને યજ્ઞમાં આવી છે। પુત્રના દુઃખથી દુઃખી શર્માએ સત્રમાં આવીને કીધું કે તમે મારા દીકરાને શા માટે માર્યો? જન્મેજય આદિ 4 ભાઈઓ ત્યાં બેઠા હતા પણ કોઈ કઈ જવાબ ન દઈ શક્યા, કારણ કે કોઈ અપરાધ વિના કૂતરાને માર્યા। અને ત્યારે શર્માએ જન્મેજયને શ્રાપ દીધો કે જાઓ તમારી ઉપર અકસ્માત વિઘ્ન આવી પડશે, તમારી ઉપર અકસ્માત વિઘ્ન આવી પડશે। દેવતાની પુત્રીએ શ્રાપ દીધો અને શ્રાપને કારણે જન્મેજય જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત ત્યાં આસ્તિક આવ્યા અને એને યજ્ઞને બંધ રખાયો અને જે તક્ષનું વેર વાળું હતું એ કાર્ય અધૂરું રહી ગયું। આ કથા છે।
મારે તો એ કહેવું છે કે કોઈ કૂતરાનો અપરાધ કરીએ ને ભાઈ, એનું ફળ તો ભોગવવું પડે. નિર્દોષ કૂતરાને પણ મારવા નહીં, એને પણ ક્યારેય હેરાન ન કરે. આજે સમાજ દોરા ધાગામાં બહુ માને છે કે મને દુઃખ આવે છે તો કંઈક દોરો બાંધું, માંદળિયું બાંધું, આ કરું, તાવીજ બાંધું, બીજું બાંધું. પણ મને એ નહીં સમજાતું, માણસ પોતાની કડવી વાણીને બાંધતો નથી, માણસ પોતાના કુકર્મોને બાંધતો નથી, માણસ પોતાની કુદ્રષ્ટિને બાંધતો નથી, માણસ પોતાના પાપ કર્મોને બાંધતો નથી. અને દોરા ધાગા બાંધે એમ ક્યાંય સુખ થવાનું. માણસે કર્મ ઉપર ધ્યાન દેવું. જેટલું સારું કર્મ થાય, આ મનુષ્યનો દેહ આપણને ભગવાને આપ્યો છે, જેટલું સત્કર્મ થાય એટલું કરવું. ન થાય તો મૌન રહેવું, પણ મોડું કર્મ ક્યારેય કરવું. આજ જન્મે જઈને એના ભાઈઓને એના કર્મનું ફળ મળ્યું છે. હવે શૌનકાદિક મુનિઓ ઉગ્ર શ્રવાને પૂછે છે કે આસ્તિકે આવીને યજ્ઞ શા માટે બંધ રખાય? અને એ કથામાં આપણે પ્રવેશ કરીએ. અમારે બહુ બધા વડીલો, દાદાઓ આવ્યા છે, દાદીમાઓ બી હશે, અને મને બહુ પાકો ભરોસો કે વૃદ્ધોને શાસ્ત્રની મૂળ કથા સાંભળવામાં બહુ રસ હોય. એક ગામડે મેં કથા કરેલી ભાગવતની બહુ ડિટેલથી, ત્યારે મેં બહુ અહેસાસ કરેલો કે બહુ દાદાઓ બધા મારી ઉપર રાજી થયા અને મને કે સ્વામી, કથા તો ભાગવતની અમે ઘણી વાર સાંભળી, પણ આવા પ્રસંગો અમે ક્યારેય સાંભળ્યા નથી. નવમ સ્કંદની બધી જે કથાઓ ડિટેલથી કરેલી, દાદાઓ બહુ રાજી થયા. અને મારા જીવનનો આ સિદ્ધાંત છે કે આપણે બીજું કંઈ કરી શકીએ ન કરી શકીએ, જેટલા વધારે ભગવાનના ભક્તો રાજી થાય, વડીલો રાજી થાય, દાદાઓ દાદીમાઓ રાજી થાય, એટલું આપણે બહુ જીવનમાં સુખ વર્તે. આ વાત પાકી છે, બધાને રાજી કરવા. હવે શૌનક મુનિના પ્રશ્નથી ઉગ્રશ્રવા આસ્તિકે શા માટે યજ્ઞ બંધ કરાવ્યો એની કથામાં પ્રવેશ કરતા પહેલા એ શૌનકના પૂર્વજોની કથા સંભળાવે છે. ઉગ્રશ્રવા કહે છે કે તમારા વંશની હું કથા સંભળાવું, શૌનક સાંભળો. તમારા પૂર્વજોમાં બ્રહ્માજીએ વરુણના યજ્ઞમાં અગ્નિમાંથી એક પુત્રને ઉત્પન્ન કર્યો, જેનું નામ પડ્યું ભૃગુ. બ્રહ્માજીએ વરુણના યજ્ઞમાં અગ્નિમાંથી એક પુત્ર ઉત્પન્ન કર્યો, જેનું નામ પડ્યું ભૃગુ. ભૃગુના વંશમાં, ભૃગુ ઋષિના વંશમાં આ શૌનકાદિક મુનિઓનો જન્મ થયેલો, શૌનકનો જન્મ થયેલો. હવે આ ભૃગુ હતા ને, એની પત્નીનું નામ હતું પુલોમા, જે આપણે મહાપૂજામાં પણ ઋષિ મુનિઓમાં આ ભૃગુ ને પુલોમા આવે. ભૃગુની પત્નીનું નામ હતું પુલોમા. પુલોમા ગર્ભવતી હતી અને ભૃગુ ઋષિ સ્નાન કરવા આશ્રમ બહાર ગયેલા, ત્યારે એક રાક્ષસ ત્યાં આશ્રમમાં આવ્યો. એ રાક્ષસનું નામ પણ હતું પુલોમા. ભૃગુ પત્નીનું નામ પુલોમા અને આ રાક્ષસનું નામ પણ પુલોમા. હવે આમાં બી બહુ સરસ મજાની વાતો આવશે. હવે પુલોમાને અતિથિ સમજી અને ભૃગુ પત્ની એનું સ્વાગત કર્યું, રાક્ષસનું સ્વાગત કર્યું. રાક્ષસ કામવશ થઈ અને ભૃગુ પત્નીનું અપહરણ કરવા માટે તૈયાર થયો. કારણ કે સૌથી પહેલા આ ભૃગુ પત્નીનું વરણ આ રાક્ષસે કરેલું. સાહી પૂર્વમ વૃતા તેન પુલોમા શુચિસ્મિતા તામ તુ પ્રાદાત પિતા પશ્ચાત ભૃગવે શાસ્ત્રવત તદા. સૌથી પહેલા જે ભૃગુ પત્ની પુલોમા હતી, એના પિતાએ વાગદાન આ રાક્ષસને કરેલું અને પાછળથી એના વિવાહ ભૃગુ સાથે કરેલા. નાનપણમાં જ્યારે આ ભૃગુ પત્ની પુલોમા નાની હતી અને રોતી હતી,
ત્યારે એના પિતાએ એને ડરાવતા એમ કીધું કે હે રાક્ષસ, તું આને લઈ જા. આવું એના પિતા બોલ્યા. આ પુલોમાં ભૃગુ પત્ની નાની હતી, રડતી હતી, એટલે એના પિતાએ એવું કીધું, છાની રહી જા, જો રાક્ષસ આવ્યો તને લઈ જાય છે, હે રાક્ષસ આને લઈ જા. અને ઈ સમયે આ પુલોમા નામનો રાક્ષસ ત્યાં એની ઘરની આજુબાજુ હતો, એટલે સાંભળ્યું કે એના પિતાએ મને દીધી, એટલે આ બાળકી મારી પત્ની કહેવાય. મેં આ કથા એટલા માટે લીધી છે કે મારે દરેક માતાઓને વિનંતી કરવી, છોકરાઓને નાનપણમાં આમ ડરાવવા નહીં. છોકરાઓને નાનપણમાં ડરાવવા નહીં. જો બાઘડો આવ્યો હોય કે આમ કરીને ડરાવે. પેલા ગામડાઓમાં બાઘડો બહુ ડરાવતો હતો. છોકરું કાંઈ બી કરે, જોઈ કે બાઘડો આવ્યો. બાઘડા નામનું પ્રાણી કોઈ નથી. બાએ ઘડેલો એટલે બાઘડો, કારણ કે બાએ ઘડેલો, એમાં એને કોઈ એવું પ્રાણી છે જ નહીં બાઘડો, પણ બાએ ઘડ્યો. એટલે આ પુલોમાને અપહરણ કરી અને પુલોમા નામનો રાક્ષસ ચાલતો થયો. અગ્નિદેવ ત્યાં હતા, અગ્નિહોત્ર ગૃહમાં. એટલે અગ્નિદેવને રાક્ષસે પૂછ્યું, બતાવો આ મારી પત્ની છે કે ભૃગુની? એટલે અગ્નિદેવે એવું કીધું. એને ધર્મ સંકટ આવ્યું. અગ્નિદેવ કહે છે કે જો ભાઈ, નાનપણમાં તો એના પિતાએ તમને દીધી હતી, રાક્ષસ લઈ જા એટલે તમને દીધેલી, પણ પાછળથી વિધિપૂર્વક વિવાહ એને ભૃગુ સાથે કરેલા. એટલે અગ્નિદેવને બે બાજુ ડર લાગ્યો, જો હું આને ના પાડીશ તો આ મને ટીપી નાખશે, અને જો ભૃગુને એમ કહીશ તારી જ છે ને લઈ જા તો ભૃગુ ઋષિ શ્રાપ દે. એટલે અગ્નિદેવને પણ ધર્મ સંકટ આવ્યું. એટલે એને જે હતી વાત કરી દીધી કે નાનપણમાં વાગદાન તને કરેલું, પણ પાછળથી વિવાહ ભૃગુ સાથે કરેલા. એટલે રાક્ષસ અપહરણ કરીને ચાલ્યો. ઈ સમયે ભૃગુ પત્નીના ગર્ભમાં ઉદરમાં એક બાળક હતું, અને બાળક શ્રવી ગયું, ચ્યુત થઈને નીચે પડ્યું. એટલે એ બાળકનું નામ પાડવામાં આવ્યું ચ્યવન. જે મહાભારતમાં કે ભાગવતમાં ચ્યવન ઋષિની કથા આવે, એ ચ્યવન ઋષિ એ આ ભૃગુના દીકરા હતા. અને આ રીતે બાળક શ્રવી ગયું, એટલા માટે એનું નામ પડ્યું ચ્યવન. સૂર્યની સમાન તેજસ્વી આ બાળકને જોઈ અને રાક્ષસ જે હતો ને, એ ભૃગુ પત્નીને છોડી અને જતો રહ્યો. નીચે પડ્યો, પણ આ બાળકના પ્રતાપે બળીને રાખ થઈ ગયો રાક્ષસ. પુલોમાં ભૃગુ પત્ની એના બાળકને લઈને ભૃગુ ઋષિ પાસે આવી. ભૃગુએ પૂછ્યું, બધી વાત કરી. તો કે તારો પરિચય એ રાક્ષસને દીધો કોણે? તો કે અગ્નિદેવે બધી વાત કરી દીધી. બિચારાએ બહુ બેલેન્સ સાથે અગ્નિદેવે વાત કરી હતી, તોય આવી બની કે અગ્નિદેવે બધી અમારી વાત કરી દીધી. એટલે અગ્નિદેવે વાત કરી, ખબર પડી, એટલે અગ્નિદેવે ભૃગુને કહ્યું, અગ્નિદેવનું નામ સાંભળીને તરત શ્રાપ દીધો કે તું સર્વભક્ષી થઈ જા. ભૃગુ ઋષિએ શ્રાપ દઈ દીધો, તું સર્વભક્ષી થઈ જા. અગ્નિદેવે ભૃગુને કીધું કે ભાઈ મેં તો સાચી વાત કીધી, એમાં મારો વાંક શું? મેં તો સાચી વાત કીધી. અને આ પ્રસંગે અગ્નિદેવ બહુ સરસ વાત કરે છે, જે આજના સમાજને બહુ જરૂરી છે. અગ્નિદેવ કહે છે કે જે કંઈ વાત સત્ય ન કહે સાક્ષી, તો એને બહુ મોટો અપરાધ લાગે છે. ઘણીવાર આજે કોર્ટમાં સાક્ષીઓ પણ ખોટું બોલતા હોય છે. એને ખબર હોય હકીકત શું ઘટના ઘટી છે, પણ સ્વાર્થને કારણે, લોભને કારણે, કોઈ પણ પ્રલોભનને કારણે, ભયને કારણે સાક્ષીઓ ખોટું બોલતા હોય છે. અગ્નિદેવ કહે છે કે હું તો સાક્ષી છું, અને સાક્ષી રૂપે મેં જે વાત હતી હકીકત, કે બાળપણમાં તમે એના પિતાએ રાક્ષસને વાગદાન કરેલું અને પછી તમારી સાથે વિવાહ કરેલા, એ વાત મેં કીધી. અગ્નિદેવ બોલે, પૃષ્ટો હિ સાક્ષીયઃ સાક્ષ્યમ જાનાનોપ્યન્યથા વદે સપૂર્વાન આત્મન સપ્ત કુલે હન્યા તથા પરા. અગ્નિદેવ કહે છે ભૃગુ ઋષિને કે જે સાક્ષી ખોટું બોલે ને,
ઈ એના પૂર્વજ 7 પેઢીના લોકોને અને એની પછીના 7 પેઢી લોકોને એનો વિનાશ કરે છે. ખોટું બોલનારો સાક્ષી પૂર્વ 7 પેઢીના લોકોને અને પછીની 7 પેઢીના લોકોને સપૂર્વાન આત્મનઃ સપ્ત કુલે હન્યા તથા પરા. અને એટલા માટે ક્યારેક કદાચ કોઈનું સાક્ષી થવાનું આવે તો એમાં ખોટું ન બોલવું, જેમ છે એમ કેવું, સ્વાર્થથી, ભયથી કે કોઈ બી પ્રલોભનથી ખોટું ના બોલવું. અને અગ્નિદેવ કહે છે, યશ્ચ કાર્યાર્થ તત્વજ્ઞો જાનાનોપી ન ભાષતે સોપી તેનેવ પાપેન લિપ્યતે નાત્ર સંશય. અગ્નિદેવ તો બહુ કડક વાત કરી દે છે કે જે માણસ જાણતો હોય અને છતાંય સાચી સાક્ષી ન પૂરે તો એને પણ એટલું જ પાપ લાગે છે. માણસે કેવું જોઈએ કે ભાઈ આ આમ હતું. અગ્નિદેવે વાત કરી. આજે આપણે જોઈએ છીએ કે કોર્ટોમાં લગભગ સાક્ષીઓ પણ ખૂબ ખોટું બોલતા હોય છે. ખૂબ પોતે કોઈ બી કારણસર એ માણસ સાચી સાક્ષી નથી પૂરતા. કોઈનું સાક્ષી થાવું નહીં, થાવું હોય તો સત્ય કેવું, આ શાસ્ત્ર આપણને શીખવાડે છે. સમાજમાં પણ, કેવલ કોર્ટમાં નહીં, સમાજમાં પણ જે કંઈ ઘટના ઘટી હોય કોઈ પૂછે તો સાચી કેવી. અગ્નિદેવે ભૃગુ ઋષિને કહ્યું કે હું સર્વભક્ષી થઈ જઈશ તો દેવતાઓ અને પિતૃઓનું મુખ હું કેવાઉં છું તો એ બધા ભોજન કેમ કરશે? કારણ કે યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે ને એ દેવતાઓ જમે, પિતૃઓ જમે. પિતૃયજ્ઞ થાય, દેવ યજ્ઞ થાય, આહુતિ અગ્નિમાં અપાય અને દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થાય. હું સર્વભક્ષી બનીશ તો દેવતાઓ અને પિતૃઓનું શું થશે? અગ્નિદેવ કહે છે, દેવતા પિતરશ્ચૈવ ભુંજતે મય્યદ્ભુતમ સર્વભક્ષ કથમ ત્વેષામ ભવિષ્યામિ મુખમ ત્વહમ. અને આ કારણસર અગ્નિદેવે યજ્ઞમાંથી પોતાને સમેટી લીધા, હંકેલી લીધા કે સર્વભક્ષી હું બનીશ તો દેવતાઓ મારામાં હોમેલું ખાશે નહીં. ઋષિઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હવે યજ્ઞ બંધ થઈ જશે. અને ત્યારે બ્રહ્માજીએ અગ્નિદેવને એટલું કહ્યું કે તમે સંપૂર્ણ શરીરથી સર્વભક્ષી નહીં થાવ, કેવળ મળદાને બાળનારો જે તમારો ભાગ એટલો જ સર્વભક્ષી થશે. અને સાથે હું તમને અગ્નિને આશીર્વાદ આપું છું કે તમારી જ્વાળાથી જે કોઈ દગ્ધ થશે એ શુદ્ધ થઈ જશે. એવો આશીર્વાદ બ્રહ્માજીએ અગ્નિને આપ્યો. આ બધી કથાઓ મજાની છે. જે જાણકાર હોય ને શાસ્ત્રો એને મજા આવશે. બાલસ્વામી કે ભાઈ આ અગ્નિમાં કોઈ બી વસ્તુ અગ્નિથી શુદ્ધ થાય. આપણે એમ કહેવાય કે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું કે દારૂ જે પાત્રમાં નાખવામાં આવે ને એ પાત્રને તમે 1000 વાર ધોવો તો શુદ્ધ ન થાય, પણ જ્યારે એ પાત્રને અગ્નિમાં પીગાળી દેવામાં આવે ત્યારે શુદ્ધ થાય, એટલે શુદ્ધ થઈ જાય. બ્રહ્માજીએ અગ્નિને આવી રીતનો આશીર્વાદ આપેલો. આજે આ રીતે બ્રહ્માજીના આશીર્વાદથી અગ્નિ શુદ્ધ થયા. હવે જે ભૃગુના પુત્ર ચ્યવન, એ ચ્યવનના વિવાહ સુકન્યા સાથે થયા. એ કથા આપણે ભાગવતમાં જાણીએ છીએ. અને સુકન્યા સાથે એમના વિવાહ થયા. એમના પુત્ર થયા પ્રમતિ, એમના પુત્ર થયા રૂરુ, એમના પુત્ર થયા શુનક અને એમના પુત્ર થયા શૌનક. ઉગ્રશ્રવાએ શૌનકના પૂર્વ જન્મની કથા સંભળાવી. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો. સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોને ફેસબુક, વોટ્સઅપમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂર ઓન કરજો. યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે.
સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે. આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ. યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000. જય શ્રી સ્વામિનારાયણ.